વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, આજે આપણે સિંગદાણાની વિન્ટર સ્પેશિયલ રેસીપી બનાવીશું. શિયાળામાં તમે ખજૂરની અનેક રેસીપી ખાધી હશે, જેવી કે ખજૂર પાક, ખજૂર રોલ, બિસ્કિટ ખજૂર અને ડ્રાયફ્રૂટ ખજૂર. પર મારી ગેરંટી છે કે સિંગદાણા અને ખજૂરની આ રેસીપી તમે ક્યારેય ટ્રાય નહીં કરી હશે, ના તો બનાવી હશે. તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે સિંગદાણા ખજૂરની રેસીપી બનાવીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં અહીંયા આપણે 1 વાટકી જેટલા સિંગદાણા લેવાના છે અને આ સિંગદાણાને આપણે શેકવાના છે. તો આપણે ગેસ તરફ જાશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે સિંગદાણાને શેકી લેશું. આ સિંગદાણાને શેકાતા ફક્ત 3 મિનિટ લાગશે. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકી લેશું. જેમ જેમ આ રીતે તમે શેકશો તેમ તેમ સિંગદાણાનો કલર ચેન્જ થશે અને તેમાં ક્રેક્સ પડવા માંડશે. આ રીતે કલર ચેન્જ થાય અને ક્રેક્સ પડવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીં આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે, તેને આપણે એક પ્લેટમાં કે વાટકામાં કાઢી લેશું. હવે તે જ કઢાઈમાં આપણે 1 ચમચી કરતાં પણ ઓછું ઘી લેશું અને ઘીને ગરમ થવા દેશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લેશું. અહીંયા તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. તો મેં અત્યારે કાજુ અને બદામ લીધેલા છે, તો 10 નંગ કાજુ અને 10 નંગ બદામને આપણે આ રીતે રોસ્ટ કરી લેશું. તો અહીંયા આપણા કાજુ બદામ રોસ્ટ થઈ ગયા છે, તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તે જ કઢાઈમાં ફરીથી 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરશું અને ઘીમાં આપણે ગુંદરને પણ તળી લેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ઓછા ઘીમાં જો ગુંદર શેકશો તો તમારો ગુંદ છે તે એકદમ છૂટો તળાઈને રેડી થશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગુંદ છે તે તળાઈ ગયો છે. આ રીતે એકદમ સરસ રીતે ગુંદ તળાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ ગુંદને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો ખજૂરમાં એડ કરવાની બધી વસ્તુ આપણે રેડી કરી લીધી છે. હવે શેકેલા સિંગદાણામાંથી આપણે ફોતરા દૂર કરવાના છે. તો ફ્રેન્ડ્સ, શેકેલા સિંગદાણામાંથી ફોતરા આરામથી દૂર થઈ જાય છે. બસ હાથેથી આપણે મસરવા પડે છે. આ રીતે આપણે હાથેથી મસરીને તેમાં રહેલા ફોતરાને દૂર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે સિંગદાણામાંથી બધા ફોતરા છે તે દૂર થઈ ગયા છે. બસ હવે આ રીતે ઝાટકીને તેમાં રહેલા ફોતરાને આપણે દૂર કરી લેશું. ફોતરા દૂર કર્યા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખેલા છે તે પણ તેમાં એડ કરી દઈશું અને તળેલો ગુંદર પણ તેમાં એડ કરી દઈશું. આ ત્રણેય વસ્તુને એડ કર્યા પછી મિક્સર જારને આપણે પલ્સ મોડ ઉપર ચલાવવાનું છે અને અધકચરો તેનો ભૂકો બનાવીને રેડી કરી લેવાનો છે. તો અહીંયા મેં ત્રણેય વસ્તુ એડ કરી દીધી છે. ચાલો હવે મિક્સર જારમાં તેને ક્રશ કરી લેશું. તો ફ્રેન્ડ, તો મિક્સરમાં પલ્સ મોડ ઉપર ચલાવ્યા પછી આ રીતનો આપણો ભૂકો છે તે બનીને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતનો જ ભૂકો બનાવવાનો છે. ખાંડરી દાસ્તાની મદદથી પણ તમે આ રીતે ભૂકો તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, બધી સામગ્રી હવે આપણી રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે ખજૂર લેશું. તો આપણે જેટલા સિંગદાણા લીધા છે તેટલો જ આપણે ખજૂર લેવાનો છે અને ખજૂરમાં જો ઠળિયા હોય તો તેને દૂર કરી લેવાના છે. તો અહીં આપણે બધા ઠળિયા પહેલાં દૂર કરી લેશું. તમે સીડલેસ ખજૂર પણ લઈ શકો છો. તમારા ઘરમાં જે પણ ખજૂર અવેલેબલ હોય તેમાંથી તમે આ સ્વીટ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, મેં ખજૂરમાં રહેલા ઠળિયાને દૂર કરી લીધા છે. આ રીતે બધા ખજૂરને એક વખત ચેક કરી લેવાનું. સીડલેસ ખજૂર હોય તો પણ તમારે ચેક કરીને પછી જ આ રેસીપી બનાવવાની છે. ક્યારેક બની શકે છે કે સીડલેસ ખજૂરમાં પણ ઠળિયા હોઈ શકે. તો આપણે આ રીતે ખજૂરને એક વખત ચોક્કસથી ચેક કરી લેશું. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે ખજૂરને ચેક કરી લીધા છે અને ખજૂરમાં એક પણ ઠળિયા નથી. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે અને શિયાળામાં ખજૂર તો ખાવો જ જોઈએ, તો તમારા શરીરને તાકાત મળશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું. ઘી ગરમ થાય તે જ પહેલાં આપણે ખજૂરને તેમાં એડ કરી દેવાનો છે. અને ફ્રેન્ડ્સ, ખજૂર શેકતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો ખજૂરમાં દાજ લાગી જશે અથવા તો વધારે પાકી જશે તો તે કડવો લાગે છે. એટલે આપણે લો ફ્લેમ ઉપર જ ખજૂરને આ રીતે મેલ્ટ કરીશું. ફ્રેન્ડ્સ, ખજૂરને માવા જેવો આપણે રેડી કરવાનો છે. તો આપણે તવેથાની મદદથી આ રીતે
ખજૂરને દબાવતા જાશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી કરીને ખજૂરમાં દાજ પણ નહીં લાગશે અને આપણો ખજૂર છે એ માવા જેવો શેકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી નાની નાની બાબતનું ધ્યાન રાખીને તમારે ખજૂર શેકવાનો છે, કારણ કે જો તમે હાઈ ફ્લેમ ઉપર ખજૂરને શેકવા માંડશો તો ખજૂર છે એ કડવો લાગશે. તો અહીં આપણે લો ફ્લેમ ઉપર જ ખજૂરને આ રીતે માવા જેવો બનાવવાનો છે અને આ રીતે તવેથો ચલાવવાનો છે, જેથી કરીને ખજૂર છે એ એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થઈ જશે. તો લો ફ્લેમ ઉપર તમે જેમ જેમ ખજૂરને શેકશો તેમ તેમ તે આ રીતનો માવા જેવો તૈયાર થશે. તો અહીંયા આપણો ખજૂર છે તે સરસ શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે જે તૈયાર કરેલો ભૂકો છે તે ખજૂર સાથે એડ કરી દઈશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ભૂકો એડ કરવાનો છે. હવે તવેથાની મદદથી આપણે ભૂકાને ખજૂર સાથે મિક્સ કરી દઈશું અને ખજૂર સાથે આ રીતે મિક્સ કર્યા પછી હવે તમારે લોટો અથવા તો ગ્લાસ લેવાનો છે અને રેડી કરેલા મિશ્ર ઉપર આ રીતે ગ્લાસને ચલાવવાનો છે, એટલે મિશ્ર છે એ એકસાથે સારી રીતે મિક્સ થઈ જશે. સિંગદાણા નાખીને જો તમે ક્યારેક ખજૂર પાક ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોનો તો ફેવરેટ બની જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગ્લાસ ચલાવતા જશું, તવેથાથી મિક્સ કરતા જશું, એટલે બધું મિશ્ર છે એ એકસાથે મિક્સ થઈ જશે. અને આ રીતે સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ખજૂર પાકને આપણે આ રીતે ગરમ કરી લેશું. આ રીતે ખજૂરને ગરમ કરવાથી ભૂકો છે એ ખજૂર સાથે મિક્સ થઈ જશે. જરૂર લાગે તો તમારે ફરીથી ગ્લાસનો ઉપયોગ કરવાનો. તો અહીં આપણું ખજૂર પાકનું મિશ્ર રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે એક પ્લેટને તેલ અથવા તો ઘીથી આપણે ગ્રીસ કરી લેશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં હવે આપણે જે ખજૂર પાક રેડી કરેલો છે તે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે સેટ કરી લેશું. ડીશમાં એકદમ સરસ રીતે ખજૂર પાક સેટ થઈ જાય તેના માટે આપણે વાટકીનો ઉપયોગ કરીશું. વાટકી ઉપર થોડું ઘી લગાડીને આપણે આ રીતે ટેપ કરીશું, એટલે એકદમ ખજૂર છે એ થાળીમાં સેટ થઈ જશે. આ ખજૂર પાક એકદમ હેલ્ધી કહેવાશે, કારણ કે અહીંયા આપણે ગુંદ પણ નાખેલો છે, ડ્રાયફ્રૂટ પણ નાખેલા છે, સિંગદાણા અને ખજૂર આ બધી સામગ્રી છે એ આપણા હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ છે. અને શિયાળામાં જો તમે આ ખજૂર પાક બનાવીને ખાશો તો બજારમાંથી તમે ક્યારેય નહીં લાવશો. તો અહીંયા આપણો ખજૂર પાક છે એ પ્લેટમાં એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આ રીતે સેટ કર્યા પછી ચાકુની મદદથી આપણે તેને કટ કરી લેશું. આ ખજૂર પાકના તમે બોલ્સ પણ બનાવી શકો છો અને આ રીતે કટ લગાડીને તેના ટીકડા પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ખજૂર પાક રેડી છે. ડ્રાયફ્રૂટ ખજૂર કહો કે સિંગદાણા ખજૂર કહો, ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો. અને મારી ગેરંટી છે કે આ રીતે બનાવેલો ખજૂર પાક દાંતમાં પણ નહીં ચોંટશે. ખજૂરનું અને સિંગદાણાનું ચોક્કસ માપ રાખીને જો તમે આ ખજૂર પાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનવાનો છે. તો ખજૂરને શેકતી વખતે આવી નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો ખજૂર તમારો પરફેક્ટ શેકાશે, દાંતમાં પણ નહીં ચોંટશે અને કડવો પણ નહીં લાગશે. તો અહીંયા આપણે ખજૂર પાક બનાવીને રેડી કરી લીધો છે. ફ્રેન્ડ્સ, આટલો સરસ લાગે છે કે વાત ન પૂછો. જો તમે ક્યારે ટ્રાય ન કરેલ હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે.